શંકરની પૂજા કરો એટલે બધાની પૂજા થઈ જાય. કેવી રીતે? તો કે એક તો શંકરની પૂજા કરો એટલે શિવલિંગની પૂજામાં મહાદેવની પૂજા થાય. તો શંકર પોતે કહે છે કે હું ને શક્તિ જુદા નથી. તો અડધું અંગ એ ભવાની છે ને અડધું અંગ એ શિવ છે. મહાદેવની પૂજા કરો ને ત્યારે ભવાનીની પૂજા થઈ જાય છે સાથે. તો કે ગણપતિ ક્યાં ગયા? તો કહે આત્મા વે જાય તે પુત્ર. બાપનો આત્મા એ પુત્ર છે. એટલે શંકરમાં રહેલું શિવત્વ એ ગણપતિ છે, એટલે દીકરાની પૂજા થઈ ગઈ. તો કે વિષ્ણુ ભગવાન? તો કે વિષ્ણુ તો શંકરનું હૃદય છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ. તો તમે શરીરની પૂજા કરો એટલે હૃદયની પૂજા થઈ જ કહેવાય ને. તો કે સૂર્યનારાયણની પૂજા. સૂર્યનારાયણ ક્યાં? શિવલિંગમાં. તો કે સૂર્યનારાયણ પણ છે. સૂર્ય શશાંક વન્ની નયન. જમણી આંખ મહાદેવજીની છે, એ સૂર્યનારાયણ છે. એટલે મહાદેવને લોટી ચડાવો એટલે પાંચેય દેવની પૂજા થાય. બ્રાહ્મણે સંધ્યા કરી શિવાર્ચન કરવું જોઈએ. એટલે બ્રાહ્મણને મળેલો 5 તત્વનું દેહ એનું ઋણ ચૂકતે થાય.